સુરત સિવિલ હોસ્પિટલમાં એક તરફ તબીબો કોલકાતાની ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે વર્ગ 4નું કામ કરતી બહેનો પણ પગાર સહિતની પડતર માંગોને લઈને ધરણા પર ઉતરી છે, જેને લઈને સિવિલ હોસ્પિટલનું કેમ્પસ ન્યાયની માંગ સાથે રણસંગ્રામ બન્યું હોય તેવું સામે આવ્યું છે। રંજનાબેને કહ્યું કે અમે 10 વર્ષથી નોકરી કરીએ છીએ, કંઈ સરખું મળતું નથી, થોડું મોડું થાય તો ઘરે મોકલી દે છે, અમને ગમે તેવું બોલે છે, 1.5 મહિને પણ પગાર થતો નથી, હેરાનગતિ કરે છે, અમારી કોઈ ઇજ્જત કરાતી નથી, અમને ઘરે રહેવા કહેવાય છે, ઘરે રહીશું તો ખાઈશું શું, અમારું ભરણ પોષણ કેવી રીતે કરીશું, અમને અડધો પગાર પણ મળતો નથી। વૈશાલીબેને કહ્યું કે પૂજા મેડમના આવ્યા બાદ હેરાનગતિ થઈ રહી છે, અમારી રજૂઆત પણ કોઈ સાંભળતા નથી, ઉપર જાઓ તેવું કહેવાય છે, કોઈ સાંભળતું નથી, પગાર પૂરતો નથી મળતો અને બોનસ પણ મળતું નથી, 3 સર્વન્ટ સાથે જ કામ કરાવે છે, એસઆઈની અને કાઢી મૂકવાની ધમકી અપાય છે, રક્ષાબંધનની રજા પણ અપાતી નથી। आपका नाम? वैशाली नितिन नारखेड़े है। मैं 10 साल से नौकरी कर रही हूँ। पूजा मैडम आई तब से बहुत टॉर्चर हो रहा है हम लोगों को। ऊपर सिस्टर लोग टॉर्चर करते हैं, ब्रदर लोग टॉर्चर करते हैं, डॉक्टर लोग टॉर्चर करते हैं। उसके पास बोलने आएगा तो वो बोलते हैं ऊपर जाके बोलो। किसके पास जाए हम लोग बोलने के लिए? पगार भी कम मिलता है, वह बोनस नहीं मिलता है, हमको सिर्फ ड्यूटी चाहिए। न वार्ड में 3 ही सर्वेंट रखते, 3 सर्वेंट से सब काम करवाते। ऊपर बोलते हैं, सिस्टर लोग बोलते हैं नहीं पेशेंट लेके जाएगा तो एसआई के पास धमकी देते हैं। ये हम पूजा मैडम हमको निकालने की धमकी देते हैं। हम लोग किसके पास जाए? ना हमको सिर्फ ड्यूटी चाहिए। आज किस तरह का विरोध कर रहे हो? ये तो हम तो सब मतलब रक्षाबंधन की छुट्टी गिराने की बात कर रहे हैं, तो वो बोलते हैं 15 दिन नौकरी पे नहीं ले गए इसके लिए। चलो आपનું નામ? મારું નામ રંજનાબેન બળવંતસિંહ ઠાકુર છે। મેં यहाँ 10 વર્ષથી નોકરી કરું છું। मैं 10 વર્ષથી નોકરી પણ यहाँ કઈ હરકું મળતું નહીં। यहाँ સર બી અમને બોલતા છે, પૂજા મેડમ ગમે તે બોલતે, यहाँ અમને કશું ઇજ્જત જ નથી। ગમે તે મોડું થાય તો અમને બહાર કાઢી મૂકતા છે અને પછી અમે જાવ તો કા છે બપોરે અમે શિફ્ટ ડ્યુટી જોઈશે, બીજું કઈ જોઈએ નહીં અમને। પછી એમ કહે કે તમે આવો તો આવો ને તો ઘરે રહેવા દો। અમે ઘર તો ક્યાંથી રહેવાનું? પછી અમારે ઘરે રહે તો ખાવા હું અમે વેપરા લઈને પેલા તો ખાવા પીવાના 1.5 મહિના પગાર આવે અમારું। 10 તારીખ અંદર પગાર નહીં આવે તો બીજાને આપણે ભાડાનું મકાન છે અમારું, પોતાનું મકાન નથી, તો પછી અમે શું કરવાનું? પછી કઈ બોલવા જાય તો પૂજા મેડમ કે તમારે ગરીબ આવવાનું નહીં કામ પર। પછી એસઆઈસી લોકો બી અમને ગમે તેવું બોલે, અમારે કઈ છે જ નથી આ એવું। કેટલો પગાર છે અને શું મુખ્ય માંગણી તમારી? અમારે એવી જ માંગે છે કાયમ અમારે શિફ્ટ પગાર અમારે 14,000 પગાર છે, પણ અડધો પગાર મળતો નથી અમને।